રાજ્યમાં આજે અનેક એવી અંતરિયાળ ગામોની શાળાઓ અને કોલેજો છે કે જ્યાં વિજ્ઞાનના પ્રયોગો માટે જરૂરી સાધનોના અભાવે વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકોના આધારે જ અભ્યાસ કરવા મજબૂર બને છે। પરિણામે તેઓને થિયરીનું જ્ઞાન તો મળે છે, પરંતુ પ્રેક્ટિકલ અનુભવથી વંચિત રહેવું પડે છે। હવે આ સમસ્યાનો આધુનિક ઉકેલ શહેરની ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના વિદ્યાર્થીઓએ શોધ્યો છે। અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના વિદ્યાર્થીઓ ધીરેન સવાણી અને ક્રિશ પટેલે શ્રીજી ગાંધીના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર ડોક્ટર શ્રીજી ગાંધીના માર્ગદર્શન હેઠળ વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ નામનું એઆઈ આધારિત વેબ સોફ્ટવેર વિકસાવ્યું છે। આ સોફ્ટવેરનો હેતુ અંતરિયાળ વિસ્તારોની શાળાઓ અને કોલેજો કે જ્યાં મોંઘા પ્રયોગશાળાના સાધનો ઉપલબ્ધ નથી એવા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનો છે। આ પ્લેટફોર્મમાં સી ટાઈપ બર્ડન ટ્યુબ પ્રેશર અને 3 એક્સિસ કાર્ટેશિયન રોબોટ અને ઇન્ડસ્ટ્રીયલ રોબોટ્સ જેવા ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન દ્વારા વિદ્યાર્થીઓને લાઈવ એનિમેશન અને રિયલ ટાઈમ ઇન્ટરેક્શનથી ઔદ્યોગિક ઇન્સ્ટ્રુમેન્ટેશન ઓટોમેશનનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે છે। હાલ વેબસાઇટ આધારિત આ પ્રોજેક્ટને આગામી સમયમાં મોબાઈલ એપ્લિકેશન સ્વરૂપે પણ વિકસાવવામાં આવશે। રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં એવી શાળાઓ હોય છે, એવી કોલેજો હોય છે કે જ્યાં વિજ્ઞાનના પ્રયોગો માટેના સાધનો અવેલેબલ નથી હોતા। તો તેવા માટે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકના આઈસી ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થીઓ છે તેઓએ એક સોફ્ટવેર તૈયાર કર્યું છે જેનું નામ છે વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ। અને આ સોફ્ટવેર જે છે કે જે એ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે કે જે અંતરિયાળ શાળાઓમાં અભ્યાસ કરે છે, કોલેજોમાં અભ્યાસ કરે છે અને ત્યાં લાખોની કિંમતના જે સાધનો અવેલેબલ નથી, તો તેઓને આ સોફ્ટવેરની મદદથી તેઓ એ સાધનોનું જ્ઞાન મેળવી શકશે। એવા પ્રયોગો જે છે ફિઝિક્સના એ પ્રયોગો છે તેની વિગતો મેળવી શકશે, તેનો અભ્યાસ કરી શકશે। અને તે તૈયાર કર્યું છે આઈસી ડિપાર્ટમેન્ટના જે વિદ્યાર્થી છે ક્રિશ અને ધીરેન, તેઓ આપણી સાથે છે। ધીરેન પાસેથી જાણીશું કે આ સોફ્ટવેર જે તૈયાર કર્યું છે તે કેવી રીતે વર્ક કરે છે। ધીરેન, શું કહેશો? આખું આ જે તમે તૈયાર કર્યું છે સોફ્ટવેર શું છે, કેવી રીતે વર્ક? આ બેઝિકલી એક વર્ચ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટેશન લેબ છે જે આપણે કોલેજમાં જે સાધનો હોય જેની ઉપર પ્રેક્ટિકલ પરફોર્મ થતું હોય શીખવા માટે, એ બેઝિકલી એ પ્રેક્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જગ્યાએ આપણે આ વર્ચ્યુઅલી આમાં રન કરી શકીએ। આપણે સિમ્યુલેશનમાં જે વેલ્યુઝ હોય એ બી આપણે મેન્યુઅલી કંટ્રોલ કરી શકીએ થ્રુ સોફ્ટવેર। એન્ડ એના પછી આ આપણે અમારી મેઇન આઈસી ડિપાર્ટમેન્ટનું છે, આ જે ડીપી લેવલ ટ્રાન્સમીટર, એના પછી સી ટાઈપ બર્ડન ટ્યુબ, એ બધા પ્રેક્ટિકલ્સ અમે કર્યા છે। આ જ્યારે તમે જોયો છે 3 એક્સિસ રોબોટ છે એનો, જે અમે જાતે બનાવો છે એઆઈની મદદથી। બિલકુલ, તો આ રોબોટિક્સના જે સાધનો હોય, ફિઝિક્સના સાધનો હોય, આ માટેનું આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે। આપણી સાથે આ જે વિદ્યાર્થીઓ છે તેમના મેન્ટર શ્રીજી ગાંધી સાહેબ છે ને તેઓ પાસેથી જાણીશું। સર, જે આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, અત્યારે વેબ પર આખું સોફ્ટવેર તૈયાર કર્યું છે, આગળ જતાં એને એપ્લિકેશન બેઝ પણ તૈયાર કરવાનું છે, કઈ રીતે આખું આ વિચાર વિદ્યાર્થીઓને આવ્યો અને આખું તૈયાર કરવામાં આવ્યું છે? સ્ટુડન્ટ્સો એઆઈ માટે અત્યારે એઆઈ ટ્રેન્ડિંગ ટેકનોલોજી છે, એટલે સ્ટુડન્ટ્સ અત્યારે એઆઈમાં કઈ રીતે કઈ વસ્તુ ડેવલપમેન્ટ કરી શકાય અને જે સમાજને ઉપયોગી થઈ શકે એના માટે કામ કરી રહ્યા હતા। એટલે એ લોકો મારી પાસે એક આઈડિયા લઈને આવ્યા કે સર આપણે આવું એક એઆઈ બેઝ સિમ્યુલેશન લેબોરેટરી બનાવીએ। તો એ લોકોએ જે આ ટાસ્ક કમ્પ્લીટ કર્યો છે, બહુ સરસ ટાસ્ક કર્યો છે અને એની મદદથી કોઈપણ ગામડાની કે દૂરની શાળાઓમાં જે ઇક્વિપમેન્ટ નથી, તો આપણે વર્ચ્યુઅલ લેબોરેટરી જે એઆઈ બેઝ છે એની મદદથી આપણે કોઈ પણ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને જ્ઞાન મળી શકે છે। બિલકુલ, તો આ એક અલગ જે છે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે, એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે કે જે અંતરિયાળ વિસ્તારોમાં જે રહેતા, જે ભણતા અભ્યાસ કરતા બાળકો જે છે કે તેઓને ફિઝિક્સના પ્રયોગો હોય કે પછી કોલેજોમાં તેઓએ રોબોટિક્સનો અભ્યાસ કરવો હોય, તો તે આ સોફ્ટવેરની મદદથી તે જ્ઞાન મેળવી શકે તે પ્રકારનું આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક,